हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी स्तोत्रेणा खलु पाण्डवैरननदी कैवर्तक केशवः पाराशर्यवजस्तरोजममलं गीतार्थकन्दोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैरहरः प्रेतीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अर्जुन उवाच परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्यम् आदिदेवमजं विभुम्
શ્લોક 1 થી શ્લોક 11 ભગવાને ખૂબ સંક્ષેપમાં અર્જુનને સમજાવ્યું કે છેવટે અર્જુન મારા સ્વરૂપનું જ્ઞાન જ તને મોક્ષ આપી શકે. આ જ્ઞાન રૂપી દીપકથી આ અંધકાર છે, અજ્ઞાન રૂપી અંધકાર છે, એની હું નિવૃત્તિ કરું છું. અને એટલા માટે છેવટે ભગવાનની ગમે એટલી ભક્તિ કરીએ પણ જ્ઞાન વિના એનો મેળ પડતો નથી. એટલા માટે આપણે જોઈ ગયા વિના જ્ઞાનમ ન મોક્ષ, જ્ઞાન વગર મોક્ષ પ્રાપ્ત થતો નથી. અને એટલે ભગવાને અર્જુનને સમજાવ્યું પણ સાથે સાથે ભગવાને અર્જુનને પોતાની વિભૂતિ દર્શાવી. સત્યમ, અહિંસા, સમઃ, દમઃ. અર્જુન આ બધી મારી વિભૂતિઓ છે. એટલું જ નહીં, 7મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં ભગવાને સંક્ષેપમાં પોતાની વિભૂતિ દર્શાવી છે. અને અર્જુન સમજી ગયો કે જેને હું બાળકૃષ્ણ સમજતો હતો, જેને હું શ્રી કૃષ્ણ સમજતો હતો, એ શ્રી કૃષ્ણ નથી, એ પરબ્રહ્મ છે. એટલે 12મા શ્લોકમાં ભગવાનને કહે છે પરમ બ્રહ્મ પરમ ધામ. હે ભગવાન, તમે કોણ છો? પરમ બ્રહ્મ. પરમ એટલે અનંત, દેશ કાલ વસ્તુ અપરિચ્છિન્ન બ્રહ્મ તમે છો. કોઈ પ્રકારની પણ મર્યાદા તમારામાં નથી. સર્વ પ્રકારનું શક્તિ, સર્વ પ્રકારનું જ્ઞાન, સર્વ તમારામાં ભગવાન છે. પરબ્રહ્મ તમે જ છો. એટલું જ નહીં, પરમમ ધામ. ધામ એટલે કે જેની આપણે ઈચ્છા કરીએ. ધામનો અર્થ શું થાય? જેની આપણે ઈચ્છા કરીએ છીએ, જે આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ, અથવા તો જ્યાં આપણે પહોંચવા માંગીએ એને ધામ કહેવામાં આવે છે. અને એટલા માટે કહે છે આપ જ પરમ ધામ છો. અંતિમ લક્ષ્ય જીવનનું પણ કોણ છે? પરમાત્મા જ છે. આપણા જીવનનું અંતિમ લક્ષ્ય તો પરમાત્મા છે. આપણે જે શોધી રહ્યા છે એ પરમાત્માને શોધી રહ્યા. પણ આપણે ઘરમાન, પુત્રમાન, પશુમાં, ભોગમાં આપણે ભગવાનને શોધીએ છીએ. અને એટલા માટે આપણે મૂર્ખ બનતા રહીએ. અને એટલે કે છે પરમ બ્રહ્મ પરમ ધામ. એટલું જ નહીં, પવિત્રમ પરમમ ભવાન. ભવાન એટલે આપ શ્રી. આપ શ્રી પરમ ભવાન પવિત્રમ, અત્યંત સર્વને પાવન કરનાર. પવિત્રમ એટલે તમે પવિત્ર છો એમ નહીં, જો સમજજો. ભગવાન તો પવિત્ર જ છે. ભગવાન એમ નહીં કે તમે પવિત્ર છો. પવિત્ર એટલે કે સર્વને પવિત્ર બના, પાવન કરનાર પણ તમે જ છો. આ જગતમાં દરેક વસ્તુ પાવન છે, દરેક વસ્તુ શ્રેષ્ઠ છે. કોને કારણે? ભગવાન તમારે કારણે. જેમ સોનાને, પાણીને અગ્નિ શુદ્ધ કરે, એમાં સંપૂર્ણ જગતને પાવન કરનાર કોણ છે? પરમાત્મા. આપણે આગળ જોઈ ગયા કે શુદ્ધિ એક વસ્તુ છે, પવિત્રતા બીજી વસ્તુ છે. પાણી શુદ્ધ છે એમ જયારે આપણે કહીએ તો ત્યાં પાણી સિવાય બીજું કંઈ જ નથી, તો એને શુદ્ધ કહેવાય. પવિત્ર એનો શું થયો? જેને પરમાત્માનો સ્પર્શ થાય એ વસ્તુ પવિત્ર બને. માં ગંગા પવિત્ર છે. કેમ? કારણ કે માં ગંગા એ ભગવાનનું ચરણામૃત છે. અને એટલે કહે છે હે ભગવાન પરમમ પવિત્રમ પાવનમ, સર્વને પાવન કરનારા ભગવાન તમે જ છો. તમારા કારણે જ આ સર્વ વસ્તુ કેવી છે? જો વિચારી જુઓ, દરેક વસ્તુ આપણે માટે યોગ્ય છે, દરેક વસ્તુ આપણા માટે સ્વીકાર્ય છે. કોને કારણે? ભગવાનને કારણે. પવિત્રમ પરમમ ભવાન. એટલું જ નહીં, તમે સ્વયં પણ અનંત છો. પરમમ એટલે શું છે? તમે સ્વયં પણ અનંત છો. તમે અનંત છો, તમારું જ્ઞાન અનંત છે. જો એટલા માટે આપણે ભગવાનને કહીએ ને ભગવાન તું અનંત છે, તને કઈ રીતે હું ભજું? આજે માનસ પૂજા છે ને, શિવ માનસ પૂજા, આ બધા બહેનો આપણે પાઠ કરતા હોઈએ. રત્નૈ કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ. શિવ ભગવાનને આપણે માનસ પૂજા કરીએ. એવી શંકરાચાર્યજી નિર્ગુણ માનસ પૂજા લખી. કે ભગવાન તું તો હંમેશા જ પવિત્ર, નિત્ય શુદ્ધ છે, તને હું શું સ્નાન કરાવું? તું નિરાકાર છે, તને હું કયા વસ્ત્ર પહેરાવું? અનંત પરમાત્મા. તું નિત્ય તૃપ્ત છે, નિત્ય પૂર્ણ છે, સંતુષ્ટ છે, કયો ભોગ હું તને ધરાવું? તું અત્યંત સુંદર છે, કયા શણગાર હું તને કરું? જો વિચારો. આમ પવિત્રમ પરમમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન. હે ભગવાન આપ તો અનંત છો. આપની શક્તિ અનંત છે, આપના નામ અનંત છે, રૂપ અનંત છે. અનંત રૂપે ભાસે. જો વિચાર. એટલું જ નહીં,
પુરુષમ શાશ્વતમ. આ પુરુષ છો. પુરુષ કોને કહેવામાં આવે? આપણે જોઈ ગયા. પુરુષયના પુરુષ. આ શરીરમાં જે વાસ કરનાર છે એને પુરુષ કહેવામાં. આ શરીરમાં જે ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે એ ચૈતન્યને શું કહેવામાં આવે? પુરુષ. પાંચમા અધ્યાયમાં જોઈ ગયા. એ પરમાત્મા ક્યાં છે? નવદ્વારે પુરે દેહી નૈવ કર્વન્ન કારયન. આ નવદ્વાર વાળી આ નગરી જે શરીર છે એમાં જ આ પરમાત્મા નિવાસ કરી રહ્યો. અને એટલા માટે તેને શું કહેવામાં આવે? પુરુષયના પુરુષ. આ શરીર રૂપી નગરીમાં જે વાસ કરનાર છે એને પુરુષ કહેવામાં આવે. એટલું જ નહીં, પૂર્ણત્વાદ પુરુષ, જે પૂર્ણ છે. જગત છે ત્યારે ભગવાન પૂર્ણ છે, જગત નથી ત્યારે પણ ભગવાન તો કોણ છે? પૂર્ણ જ છે. કોઈ એમાં ઉમેરો થતો નથી, કોઈ બાદબાકી પરમાત્મામાં છે જ નહીં. એટલું જ નહીં, પૂરયતિ સર્વાનિતિ પુરુષ. આ ત્રીજો અર્થ બહુ સરસ છે. પૂરયતિ સર્વાન. આ સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર પણ પરમાત્મા છે. જ્યારે હું એમ કહું છું કે આ ગલગોટો છે તો પેલું છે પણ કોનું છે? ગલગોટાનું છે. આ ઘડો છે એમ જયારે આપણે કહીએ તો એ ઘડો કોનો છે? ઘડો છે એમ જયારે કીધું એ ઘડાનું અસ્તિત્વ ખરેખર કોનું અસ્તિત્વ છે? માટીનું અસ્તિત્વ છે. એમ આ જગત જયારે છે તરીકે આપણે અનુભવ કરી રહ્યા છે તો એ જે સત સ્વરૂપ જે છે અસ્તિત્વ છે એ કોનું અસ્તિત્વ છે? પરમાત્માનું અસ્તિત્વ. આ સર્વ વસ્તુ ચેતન દેખાઈ રહી છે એ ચેતનતા કોને કારણે છે? પરમાત્માને કારણે. હું બોલું છું, તમે સાંભળો છો, તમે બેઠા, તમે ચાલો, આ બધું કોને કારણે છે? પરમાત્મા. આ પરમાત્મા સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યા છે અને એટલા માટે આ સંપૂર્ણ જગતનું અસ્તિત્વ. આમ સર્વને પૂર્ણ બનાવનાર પણ એ પરમાત્મા. પૂરયતિ સર્વાનિતિ પૂર્ણ. જે સર્વને પૂર્ણ બનાવનાર છે એ પણ પરમાત્મા છે. એટલું જ નહીં, શાશ્વતમ નિત્યમ. એ પરમાત્મા કેવા છે? શાશ્વત છે. આપણી દ્રષ્ટિએ વિચારીએ તો સૂર્યનારાયણ પણ શાશ્વત જ છે આપણા માટે. કેમ? અનંત કાળથી સૂર્યનારાયણ ત્યાં છે, હજી અનંત કાળ પર્યંત સૂર્યનારાયણ ત્યાં રહેશે. પણ એ સૂર્યનારાયણ જેને આપણે કહીએ છીએ એ શાશ્વત નથી. જો આ સમજો બરાબર. કેમ? સતત એમાં પરિવર્તન આવે. એનો એ સૂર્ય છે. દરેક સેકન્ડે કરોડો કરોડો ત્યાં અણુ ધડાકા થઈ રહ્યા છે. એનો શું થયો? સતત પેલું પરિવર્તનશીલ છે, સતત બદલાતો રહે છે. એનો એ સૂર્ય નથી. જો આ વિચાર નિત્ય છે પણ શાશ્વત નથી. કેમ? કારણ કે વિકારી છે. કેવો છે? પરિવર્તનશીલ, વિકારી. પણ ભગવાન તમે કોણ છો? તમે શાશ્વત છો. શાશ્વત એટલે કે નિર્વિકારી પરમાત્મા તમે છો. કોઈ પ્રકારનું જો એટલે ઘણી વાર આપણને એવું લાગે ભગવાન બદલાઈ ગયો. ભગવાન કોઈ બદલાતો જ નથી. ભગવાન ક્યારેય બદલાતા નથી. જો સમજ આપણી બુદ્ધિ બદલાઈ જાય ને પછી આપણને એવું લાગે ભગવાન બદલાઈ ગયું. આ ભગવદ ગીતામાં એવું જ છે. માતાજી 10મો અધ્યાય બહુ સરસ છે. બધા જ અધ્યાય સરસ છે. આપણી બુદ્ધિ ઠેકાણે હોવી જોઈએ. જે દિવસે આપણી બુદ્ધિ ઠેકાણે તે દિવસે આપણને એમ લાગે બહુ સરસ છે. જે બુદ્ધિ ઠેકાણે નહીં હોય એટલે શું થાય? પેલું ઉતરે જ નહીં મગજમાં. પછી આવીને કે માતાજી આજે બહુ અઘરું હતું. કશું અઘરું નથી. જીવન જીવવું અઘરું છે. કેમ? જીવનમાં પેલા બે છેડા ભેગા કરવાના અઘરું જ છે. ગમે એટલી મહેનત. જો એટલા માટે આ દામોદર લીલામાં શું થયું? પેલી યશોદામાં પેલા કૃષ્ણ ભગવાનને બાંધવા ગઈ. દોરડું શું થાય? પેલું બે આંગળ ટૂંકું પડે. વળી પાછું બીજું લાંબુ લઈ આવી એ પાછું ટૂંકું પડે. બીજું લઈ આવી લાંબુ એ ટૂંકું પડે. આપણી હાલત એવી છે. યશોદામાં જેવી જ છે. જો ગમે એટલું કરે ને પેલા બે છેડા ભેગા થાય જ નહીં. એ બે છેડા ભેગા કરવાના પ્રયત્નમાં જ આપણે ગરડા થઈ જઈએ. યશોદા માને પરસેવો છૂટી ગયો, થાકી ગયા. એટલે ભગવાનને કરુણા થઈ કે અરે રે માં યશોદા બહુ થાકી ગયા, પરસેવો છૂટી ગયો, હવે મારે બંધાઈ જવું જોઈએ. એટલે ભગવાન શું કર્યું? બંધાઈ ગયા. પણ યશોદા માને એમ કે મેં બાંધ્યો. આપણે બધું બાંધવાનો પ્રયત્ન કરતા જ રહીએ. બાંધવું પકડવું. આપણે બધું 25 વસ્તુ પકડી
પકડીને બેઠા છે. અને આપણે એમ માનીએ છીએ આ તો છોડું જ નહીં. તમે છોડો કે નહીં છોડો એ છૂટી જ જવાનું, યાદ રાખજો. તમે ગમે એટલું પકડીને બેસો, એ સમય થાય એટલે શું થવાનું? છૂટી જ જવાનું. આમાં જગત પરિવર્તનશીલ છે. એક પરમાત્મા છે જે નિર્વિકારી છે, પરિવર્તનશીલ છે જ નહીં, ક્યારેય બદલાતા નથી. આપણી બુદ્ધિ બદલાતી રહે, આપણું જીવન બદલાતું રહે, આપણા સંબંધો બદલાતા રહે, પરમાત્મા ક્યારેય બદલાતું. અને એટલા માટે ભક્તિમાં એવું કહેવામાં આવે ઈશ્વર સાથેનો આપણો સંબંધ જે છે ને એ નિત્ય સંબંધ છે. બાકીના બધા સંબંધો કેવા છે? અનિત્ય છે. અને એટલે કે છે શાશ્વતમ, નિત્ય. એટલું જ નહીં, દિવ્યમ, દિવિભવમ. આપ દિવ્ય છો. દિવ્ય એટલે કે મારી બુદ્ધિની સમજની બહાર છે, અલૌકિક છે. અત્યારે આપણે કોઈને સ્વર્ગનું વર્ણન કરીએ અને સ્વર્ગના ભોગની ચર્ચા કરીએ, કેટલી સમજાય આપણને? શબ્દથી સમજીએ પણ અનુભવથી સમજી શકીએ? ત્યાંનું જે સૂક્ષ્મ સંગીત જે છે, ત્યાંના જે દિવ્ય સંગીત, દિવ્ય નૃત્ય આપણે ભલે સાંભળીએ પણ આપણે અનુભવમાં આવી શકે નહીં. એનો શું થયો? આપણી બુદ્ધિથી પરની વસ્તુ છે. હે ભગવાન, તમે અનંત છો પણ તમે દિવ્ય છો. એટલું જ નહીં, દિવ્ય એટલે કે સ્વપ્રકાશ પરમાત્મા છો. સર્વ તમારા પર આધાર રાખે છે, તમે કોઈના પર આધાર રાખતા નથી. સ્વપ્રકાશ પરમાત્મા છે, સ્વતંત્ર સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો ભગવાન. તમારા કારણે આ સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું છે, પણ આ જગતને પ્રકાશિત કરવા માટે તમારે કોઈ મહેનત કરવી પડતી નથી. જેમ સૂર્યનારાયણની હાજરીમાં જ સર્વ પ્રકાશિત થઈ જાય, એમ તમે દિવ્ય પુરુષ છો, તમે દિવ્ય પરમાત્મા છો. તમારી હાજરીમાં જ આ સર્વ વસ્તુ શું થઈ જાય છે? પ્રકાશિત થઈ જાય, પ્રવૃત્તિશીલ છે. સૂર્ય ઉગે ને એ પહેલા તો શું થાય? અરુણોદય થાય એટલે પશુ પક્ષીઓ પણ સર્વ પ્રવૃત્તિ કરવા માંડે. એમાં પરમાત્માની હાજરી માત્રથી સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે. દિવ્યમ. પણ ભગવાન તમને બધા ઓળખતા કેમ નથી? તમે અનંત છો, તમે શાશ્વત છો. આદિદેવમ, શંકરાચાર્ય સર્વદેવાનામ આદૌ ભવમ દેવમ આદિદેવમ. આપણે પેલા ભગવાનને શોધવાનો પ્રયત્ન કરીએ, ભગવાનને સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાન તમે કોણ છો? આદિ, સર્વનો જન્મ થયો એ પહેલા તમે હતા. માર્કંડેય મુનિ કીધું આ કોના જેવું? આપણે આ બાળકો જેવું છે. બાળકો હોય એટલે પેલા આલ્બમ જોવાનું બહુ ગમે, ફોટા જોવાનું બહુ શોખ. એલો કઈ નહીં હોય ને તો પેલા ફોટા જોવા બેસી જાય. એક બાળકના હાથમાં એક દિવસ આ મમ્મી પપ્પાના લગ્નનો આલ્બમ હાથમાં આવે અને એનું એક જ કામ હોય, દરેક આલ્બમમાં એ પેલો પોતાને જોતો હોય. મમ્મી પપ્પાનો આલ્બમ જોયો ને એમાં પેલો પોતાનો ફોટો દેખાય નહીં એટલે રડવા માંડી. જો ને મમ્મી, તારા લગ્નમાં તું મને નહીં લઈ ગયેલી. પપ્પા, તમે કેમ મને નતા લઈ ગયા તમારા લગ્નમાં? એટલે ભાઈ તું હતો જ નહીં, તને લઈ ક્યાંથી જાય? એમ પરમાત્મા કોણ છે? આદિદેવ, સર્વનો જન્મ થયો એ પહેલા પરમાત્મા હતા. પ્રથમ પુરુષ કહેવામાં આવે. વ્યાકરણમાં જુઓ ને તો આ અહમને પ્રથમ પુરુષ કહે છે, ઉત્તમ પુરુષ કહેવામાં આવે. ઉત્તમમ પુરુષમ. પ્રથમ પુરુષ તમે છો, ઉત્તમ પુરુષ તમે જ છો ભગવાન. આદિદેવમ, એટલું જ નહીં, અજમ વિભુમ. હું એવું માનતો હતો જન્માષ્ટમી દિવસે તમારો જન્મ થયો, હવે મને સમજાઈ ગયું અજમ, તમારો ક્યારેય જન્મ થતો નથી. વિભુમ, વિવિધમ ભવતી ઇતિ વિભુમ, વિભવનશીલમ. અનેક નામ રૂપે પ્રગટ થયેલા તમે, હું તમને જોઈ જ રહ્યો છું. આમ અર્જુન પોતાની સમજ ભગવાન સામે પ્રગટ કરીને કહે છે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દે દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ. હે ભગવાન, આ તમારું સ્વરૂપ છે, મને હવે સમજાયું. હવે મને ખ્યાલ આવ્યો તમે કોણ છો. અત્યાર સુધી એવું માનતો હતો કે શ્યામ સુંદર મુરલી મનોહર પીતાંબર ધારી દ્વારકાધીશ તમે છો.
હવે મારી સમજ બદલાઈ ગઈ. હું તમને મિત્ર તરીકે લેતો હતો, હું તમને ભગવાન તરીકે લેતો હતો, પણ તમારા સ્વરૂપનું મને જ્ઞાન નતું. આજે મને આ સમજાઈ ગયું. અને એટલે અર્જુન પોતાની સમજ પ્રગટ કરે છે. આટલું તો અર્જુનને સમજાઈ ગયું. આ સમજ બરાબર. જો અર્જુનને આટલું સમજાઈ ગયું હોય અને જો અર્જુનને જ્ઞાન થઈ ગયું હોય તો પછી ગીતા બંધ કરવી પડે? એનું શું છે? આટલું સમજ્યા પછી પણ પેલું બ્રહ્મ જ્ઞાન નથી. આ સમજો. એક ઇન્ટરનેશનલ સંપ્રદાય એ લોકો એવું માને છે કે 11મા અધ્યાયમાં ભગવાને અર્જુનને બ્રહ્મ જ્ઞાન આપ્યું. આ સમજો બરાબર. 10મા અધ્યાયમાં વિભૂતિનું જ્ઞાન આપ્યું અને 11મા અધ્યાયમાં ભગવાને વિશ્વરૂપના દર્શન કરાવીને અર્જુનને જ્ઞાન આપ્યું. જો વિશ્વરૂપના દર્શન એ બ્રહ્મ જ્ઞાન હોય તો પેલો અર્જુન ભયભીત થવો જોઈએ નહીં. કેમ? બ્રહ્મ વિદ્યાનું એક વસ્તુ શું છે? આપણે તૈત્રીય મિશનમાં જોઈ ગયા. અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. જેને આ બ્રહ્મ જ્ઞાન થઈ જાય એને શું છે? અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. એની સ્થિતિ ક્યાં થઈ જાય? એની પ્રતિષ્ઠા ક્યાં થાય? અભયતામાં એની પ્રતિષ્ઠા થઈ જાય. અને અહીંયા તો અર્જુનની હાલત શું હતી? બિચારાને ખબર નહીં પડતી હતી ઉત્તર શું છે દક્ષિણ શું છે. બિચારાને ખબર નહીં પડે શું કરવું. એટલે પછી ભગવાને કે ભગવાન આગળથી પ્રણામ, ને આગળ ભગવાન પાછળથી પ્રણામ, ને ઉપરથી પ્રણામ, ને નીચેથી પ્રણામ. પૃષ્ઠતઃ અગ્રતશ્ચ કઈ ખબર નહીં પડે. એટલે કેટલી વાર નમો નમઃ નમો નમઃ બોલ્યા જ કરે. જાવ ગભરાઈ ગયો. અને એવો ગભરાઈ ગયો એટલે ભગવાનને કે ભગવાન હવે આ જવા દો, પેલું ઓરિજિનલ લાવી દો. 11મો અધ્યાય બ્રહ્મ વિદ્યા નથી. આ સમજો. એટલે હંમેશા હું કહું છું બોલતા દીવાના ને સુનતા બી દીવાના. આ સમજ. આમ આટલું તો અર્જુનને સમજાઈ ગયું, પણ હજી પેલું બ્રહ્મ જ્ઞાન નથી. આ સમજ. એટલે ખ્યાલ આવી ગયો કે આ ભગવાન છે જેને હું શ્રી કૃષ્ણ સમજતો હતો, જેને હું શ્યામ સુંદર મુરલી મનોહર સમજતો હતો. એ તો કોણ છે? આ પરમ બ્રહ્મ પરમધામ પવિત્રમ પરમમ ભવાન. ભગવાન આ તમારું સ્વરૂપ જે છે એ બધાને સમજાતું નથી. એટલે આગળ કે આહુ શ્લોક બોલીએ. શ્લોક 13. આહુ સ્વામ ઋષય સર્વે દેવર્ષિર્નારદસ્તથા. દેવર્ષિર્નારદ. ના પર રેપ છે એટલે ના પહેલા પાછો રેપ બોલવાનો. દેવર્ષિર્નારદ. દેવર્ષિર્નારદસ્તથા અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ પ્રવિશિમે. હું આવું કહું છું આમ નહીં ભગવાન. આ ઋષિ મુનિઓ પણ તમારું વર્ણન આ પ્રકારથી જ કરે છે. આહુ આ ઋષિ મુનિઓ પણ તમને આ પ્રકારથી જ કહે છે. ત્વામ ઋષયઃ ત્વામ આહુ સર્વે. સર્વ ઋષિ મુનિઓ પણ તમારું આ પ્રકારથી જ વર્ણન કરે છે. કોણ કોણ છે? દેવર્ષિ નારદ. દેવર્ષિ નારદ પણ તમારું આ જ પ્રકારથી વર્ણન કરતા રહે છે. આ જ પ્રકારથી તમારી વિભૂતિનું ગાન કરતા રહે છે. અસિતઃ દેવલઃ વ્યાસઃ. અનેક પ્રકારના ઋષિ મુનિઓ થઈ ગયા. અસિતઃ દેવલઃ વ્યાસઃ. અને ભગવાન આ બધા જ નહીં, સ્વયં ચૈવ બ્રવીષિમે. અને તમે પણ ભગવાન આ જ કહી રહ્યા કે અર્જુન આ મારું સ્વરૂપ છે. મત્તઃ પરતરં નાન્યત્ કિંચિદ અસ્તિ ધનંજય મત્સ્થાનિ સર્વભૂતાનિ. તમે પણ આ પ્રકારથી જ તમે સમજાવી રહ્યા છો કે અર્જુન તને જે આ સ્થૂળ શરીર દેખાઈ રહ્યું છે એ હું શ્રી કૃષ્ણ નથી, એ હું નારાયણ નથી. આ સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત હું છું. મત્સ્થાનિ સર્વભૂતાનિ. 6થા અધ્યાયમાં ભગવાન કહે છે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ. જે સર્વમાં મને જુએ છે, મારામાં સર્વને જુએ છે. આ મારું સ્વરૂપ છે. આમ ભગવાન તમે આ પ્રકારથી જ તમારું પોતાનું વર્ણન કર્યું. આ પ્રકારથી જ તમે તમારું વિશે પણ કહી રહ્યા છો. અને એટલા માટે સર્વ ઋષિઓ મુનિઓ વ્યાસજી. વ્યાસજી તો તમારો અવતાર છે. વ્યાસ બાદરાયણ શું છે? નારાયણનો અવતાર છે. દેવર્ષિ મુનિ કોણ છે? બ્રહ્માજીના માનસ પુત્ર છે. આમ દેવર્ષિઓ, મહર્ષિ, બ્રહ્મર્ષિ, સર્વ ઋષિ મુનિઓ પણ આપના વિશે આ પ્રકારથી જ કહી રહ્યા છે. તમે પણ ભગવાન આ રીતે જ કહી રહ્યા છો. અને એ જ રીતે હું પણ સમજી રહ્યો છું.
આગળ સર્વમેતઋતં મન્યે યન્માં વદસી કેશવ નહીં તે ભગવન વ્યક્તિમ વિદુર્દેવાન દાનવાહ. તો સર્વમ એતમ ઋતમ મન્યે, આ જે પણ કઈ કહેવામાં આવી રહ્યું છે બધાને ઋતમ મન્યે સત્ય માનું. એનો શું થયો? ભલે પૂર્ણતઃ હું સમજતો નથી પણ આ બધી વસ્તુને હું શું માનું છું? સત્ય માનું. આ ભગવાન તમારું સ્વરૂપ છે, મને એ બાબતે હવે કોઈ શંકા નથી. જાત સર્વ ઋષિ મુનિઓ જે પ્રકારથી તમારું વર્ણન કરી રહ્યા છે, જે પ્રકારે તમારી વાત કરી રહ્યા છે, એ બધી વસ્તુને હું હવે સત્ય માનું. અત્યાર સુધી એને શંકા હતી, એને એમ જ હતું કે આ તો વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ છે. પણ હવે કહે છે કે ભગવાન આ તમે જે વર્ણન કરી રહ્યા છો, ઋષિ મુનિઓ જે પ્રકારથી તમારું વર્ણન કરે છે એને હવે હું સત્ય માનું. મામ વદસી કેશવ, અને તમે જે પ્રકારથી વર્ણન કરી રહ્યા છો, મને જે પ્રકારથી તમે તમારા સ્વરૂપનું વર્ણન કર્યું એને પણ હું સત્ય માનું છું. એટલું જ નહીં તે ભગવન વ્યક્તિમ વિદુર દેવાન દાનવાહ સર્વમ એતદ યથોક્તમ ઋષિભિઃ ત્વયા ચ તદ્રુતમ સત્યમ એવ મન્યે, આ બધાને હું સત્ય માનું છું. એટલું જ નહીં પ્રતિવદસી ભાષસે હે કેશવ નહીં તે તવ ભગવાન વ્યક્તિમ પ્રભવમ વિદુઃ. સર્વની ઉત્પત્તિ તમારામાંથી થઈ, સર્વની ઉત્પત્તિ વિશે સર્વને જ્ઞાન છે, પણ તમારી ઉત્પત્તિ પ્રભવમ જન્મ, તમારી કોઈ ઉત્પત્તિ નથી, તમારો કોઈ જન્મ નથી. અત્યાર સુધી હું માનતો હતો તમારો જન્મ થયો, હવે મને ખબર પડી નહીં તે ભગવાન વ્યક્તિમ. વ્યક્તિમ વ્યક્તિમ એટલે કે વ્યક્ત થવું, પ્રગટ થવું. વ્યક્તનો અર્થ શું થાય? પ્રગટ થવું. ભગવાન ક્યારેય તેમાં પ્રગટ થયા જ નથી, કારણ કે અપ્રગટ છો જ નહીં તમે. કોઈક વસ્તુ ક્યારે ઉત્પન્ન કરી શકીએ? જ્યારે એનો અભાવ હોય. જે છે જ એને ઉત્પન્ન કરવાનું નહીં હોય. અને એટલે કહે છે કે હે ભગવાન તમારી ઉત્પત્તિ છે જ નહીં તે ભગવાન વ્યક્તિમ વિદુર દેવાન દાન. અને એટલું જ નહીં, તમારી ઉત્પત્તિ નથી, અને આ વિદુઃ ન વિદુઃ દેવાહ દાનવાહ, દેવતાઓ પણ તમારી વ્યક્તિને, તમારા આ પ્રભાવને જાણતા નથી. દાનવો પણ તમારા પ્રભાવને બિલકુલ જાણતા નથી. દેવતાઓ એટલે કોણ છે? જેમની પાસે વિશેષ પ્રકારનું શરીર છે, વિશેષ પ્રકારની બુદ્ધિ છે, વિશેષ પ્રકારની શક્તિઓ દેવતાઓમાં છે, પણ છતાં પણ આટલી વિશેષ એ લોકોની શક્તિ હોવા છતાં પણ એ લોકો તમને ઓળખી શકતા નથી. દાનવો પણ કોણ છે? ભલે અધર્મનિષ્ઠ છે, પણ એમની પાસે પણ વિશેષ પ્રકારની શક્તિઓ છે. એ લોકોની પાસે પણ એવું સામર્થ્ય છે કે હજારો વર્ષ સુધી એ તપશ્ચર્યા કરી શકે એમ છે. આમ દાનવોમાં પણ વિશેષ પ્રકારની શક્તિઓ છે, અને છતાં પણ એ લોકો તમને સમજી શકતા નથી. એનો અર્થ શું થયો? ભગવાન જો દેવતાઓ અને દાનવો તમને નહીં સમજી શકતા હોય, તો હું અલ્પ બુદ્ધિનો મનુષ્ય આપને શું સમજી શકું? તમારી ઉત્પત્તિ જ નથી, અને છતાં એ લોકો તમારી ઉત્પત્તિ, એટલા માટે આપણે જોઈ ગયા માનુષમ તન્માશ્રિતમ. લોકો 9મા જેવા ભગવાન કહે છે હું મનુષ્ય નથી, છતાં પણ લોકો શું માને છે? એક મનુષ્ય શરીરને જ ભગવાન માનીને ચાલી રહ્યા છે. કેટલાક લોકો પોતાની બુદ્ધિને એટલી સંકુચિત બનાવી દે, અને એ સંકુચિત બુદ્ધિથી જ એ લોકો જીવન જીવે છે. આ જ ભગવાન દ્વાર. એટલે હંમેશા કહો કે વૃંદાવનમાં તમે જાઓ, આપણે બધા ભગવાનના દર્શન કર્યા અને બધા ભગવાનના પ્રસાદ લઈએ, અને આપણે શું માનીએ? ધન્ય થઈ ગયા. ગોવર્ધનના દર્શન, ગોવર્ધન પર્વત જાઓ, અને ત્યાં ગોવર્ધનધારી પરમાત્માના દર્શન કર્યા, રાધા રમણના દર્શન કર્યા, બાકે બિહારીના દર્શન કર્યા. પણ ત્યાં જઈને થોડા દિવસ રહીએ ને તો ખબર પડે કેમ તો બાકે બિહારી વાળો રાધા રમણનો પ્રસાદ નહીં લે, રાધા રમણ વાળો બાકે બિહારીનો પ્રસાદ નહીં લે. તમારો તો એક જ ભગવાન, કોણ? બાકે બિહારી. અલ્પતામાં જીવીએ. દેવતા હોય, દાનવ હોય, બધા ક્યાં જીવી રહ્યા છે? અલ્પતામાં જીવી રહ્યા. અવજાનંતિ મામ મૂઢાઃ માનુષીમ તનુમાશ્રિતા. મારી અવજ્ઞા, અવગણના કરી રહ્યા છે. એક મનુષ્ય શરીરમાં મને ઓળખીને લોકો શું કરી રહ્યા? મારી અવગણના કરી રહ્યા, મારી ઉપેક્ષા કરી રહ્યા. જે મારું સ્વરૂપ છે એને ઓળખતા નથી, અને જે નથી એને મારું સ્વરૂપ માનીને મારી પૂજા કરતા રહે છે. આમ
હે ભગવાન, હવે મને સમજાઈ ગયું કે લોકો તમને સમજી શકતા નથી. દેવતાઓ અને દાનવો પણ શું છે, તમે જે પ્રકારથી તમારું સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છો, જે પ્રકારથી તમે આ પોતાના સ્વરૂપને પ્રગટ કરો છો, એ પ્રકારથી દેવતાઓ દાનવો પણ તમને ઓળખતા નથી. ન વિદુહુ. જો ભલે દેવતાઓ ભગવાન પાસે જતા હોય, ભલે દેવતાઓ ભગવાનની પૂજા કરતા હોય, પણ ભગવાનના સ્વરૂપને એ લોકો પણ ઓળખી શક્યા નથી. અને એટલે અર્જુન સ્વયં કહે છે, ન વિદુહુ દેવાહ દાનવાહ. આ દેવતાઓ અને દાનવો પણ હે ભગવાન તમને ઓળખતા નથી. જો અર્જુન આવું કેમ કે છે કે ભગવાન એ લોકો નહીં ઓળખતા હોય તો પછી હું કઈ વાડીનો મૂળો. જો આવા મોટા મોટા દેવતાઓ જે છે, આ ઋષિ મુનિઓ જે છે, એ પણ તમારા પ્રભાવને જાણતા નથી, તમારી ઉત્પત્તિને ઓળખતા નથી, તો પછી ભગવાન હું તો ક્યાં. એટલે હંમેશા કોણ, બધા કોઈ પણ પ્રકારનું અભિમાન કરવું યોગ્ય નથી. તમને ગમે એટલું જ્ઞાન હોય, પણ ઈશ્વરની સામે, એ અનંત જ્ઞાનની સામે આપણું જ્ઞાન કેટલું. આપણી પાસે ગમે એટલી શક્તિ હોય, પરમાત્માની અનંત શક્તિ સામે આપણી શક્તિ કઈ જ નથી. પણ આપણે તો 5 વિષયનું જ્ઞાન થઈ જાય અને 5 લોકો પ્રશંસા કરે એટલે આપણે એમ જ માનવા માંડીએ, મને બધું જ આવડે. એટલે અમારા સ્વામીજી બહુ સરસ છે, જે એવું કે મને બધું જ આવડે. એને 5 દિવસ પેલું પાણીની વ્યાકરણ શીખવવાનું, એટલે બધું એનું અભિમાન શું થઈ જાય, ઓગળી જાય. જો આપણને પેલું સાદું સંસ્કૃત શીખવવામાં જ અઘરું પડે, રામ રામો રામા કરવામાં જ અઘરું પડતું. અને એમાં પેલું પાણીની સંસ્કૃત એને શીખવ્યું, એને ખબર પડી જાય કે કેટલો ઉત્તમ હું છું, મારું જ્ઞાન કેટલું ઉત્તમ છે. અર્જુન આ બધી ચર્ચા કેમ કરી રહ્યો, એને ખ્યાલ આવી ગયો કે હું કઈ જ નથી. એને એમ હતું કે હું તો કોણ છું, મહાબાહુ, ધનંજય. આ બધું એનું અભિમાન શું થઈ ગયું, ઓગળી ગયું. કોઈ પ્રકારનું અભિમાન એના મનમાં રહ્યું નહીં. આમ એ ભગવાનની સામે પ્રગટ કરી રહ્યો, આ પ્રગટ કરીને કહી રહ્યો છે કે ભગવાન, હવે મને કોઈ પ્રકારનું અભિમાન રહ્યું નથી. આ તકલીફ પાછી જાશે, મારામાં તો કોઈ અભિમાન, એ પાછું અભિમાન જ જાશે. આમ અર્જુન પોતાની નમ્રતા પ્રગટ કરી રહ્યો છે કે ભગવાન, આ તમને આ પ્રકારે સમજ્યા પછી હવે મારી પાસે તો કઈ રહ્યું છે. એટલે આગળ કે છે, યતઃ ત્વમ દેવાદીનામ આદિ. એનો શું થયો, તમારું કોઈ આદિ, તમારી કોઈ ઉત્પત્તિ નથી, પણ સર્વ દેવતાઓનો પણ ઉત્પત્તિ કોને કારણે છે, તમારે કારણે. આ દેવતાઓ પણ તમારામાંથી જ ઉત્પન્ન થયા, ઋષિ મુનિઓ પણ તમારામાંથી જ ઉત્પન્ન થયા. એટલે આગળ કે છે, સ્વયમેવાત્મનાત્માનમ વેત્થત્વં પુરુષોત્તમ ભૂત ભાવન ભૂતેશ દેવ દેવ જગતપતે. કોઈ તમને ઓળખતું નથી, પણ તમે તમને ઓળખો છો. સ્વયં એવ ત્વમ આત્માનમ વેત્થ. સ્વયં એવ આત્મના આત્માનમ વેત્થ ત્વમ. ભગવાન તમે જ તમને પોતાને ઓળખો છો, બીજા કોઈ તમને ઓળખતા નથી. તમે જ તમારા સ્વરૂપને ઓળખી શકો ભગવાન, અન્ય કોઈ તમને ઓળખી શકે એવી કોઈ શક્યતા જ નથી. પરમાત્મા કોણ છે, શંકરાચાર્ય શું કહે છે, નિરતિશય જ્ઞાન ઐશ્વર્ય બલાદિ શક્તિમંતમ ઈશ્વરમ પુરુષોત્તમ. આ પરમાત્મા કોણ છે, નિરતિશય. નિરતિશય શું એનો અર્થ થાય, અનંત, જેનો કોઈ અંત જ નથી. નિરતિશય જ્ઞાન, આ પરમાત્માનું જ્ઞાન કેવું છે, અનંત જ્ઞાન છે. ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે સર્વનું શાસન કરવાનું સામર્થ્ય, એને ઐશ્વર્ય કહેવામાં. ઐશ્વર્ય શું થાય, જે સર્વનું શાસન કરનાર. આપણે શાસન કરીએ. જો પેલો મેનેજર હોય ને, તો બેંકનો મેનેજર, એનો શું થાય, એટલે 5 જણાનું શાસન કરતો હોય, અને એને શું લાગે, હું મેનેજર. સ્કૂલમાં પ્રિન્સિપલ હોય, એને શું લાગે, હું સ્કૂલનો પ્રિન્સિપલ. સ્કૂલનો પ્રિન્સિપલ, વલસાડનો નહીં. કેટલું અભિમાન લઈને ફરીએ. અર્જુનને એમ જ હતું, મારા જેવો હોશિયાર કોણ. નિરતિશય જ્ઞાન, નિરતિશય ઐશ્વર્ય, એટલું જ નહીં, નિરતિશય બલમ. ભગવાનની જે તાકાત છે, જો હંમેશા હું બધાને એટલે કહું, વિચારી જો ભગવાનનું બળ કેવું.
ભગવાનના બળ વિશે વિચારવું હોય એક જ રીતે વિચારી શકાય. સંપૂર્ણ બ્રહ્માંડને જુઓ, અનેક તારાઓ છે. આપણી પૃથ્વી છે, પૃથ્વીને પૃથ્વીના સ્થાન પર રાખનાર કોણ છે? એ ભગવાનનું બળ છે. જો વિચાર, આપણને એવું લાગે છે આપણે બહુ શાંતિથી બેઠા છે, શાંતિથી બેઠા. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ ફરી રહી છે. તો ભગવાને એવું બનાવ્યું છે આપણી બુદ્ધિ કે પેલી ગતિનો અનુભવ આપણને થતો નથી. એટલું જ નહીં, આ પૃથ્વી સૂર્યને ફરતે પણ પરિભ્રમણ કરી રહી છે, એ ગતિનો પણ આપણને અનુભવ નથી થતો. એટલું જ નહીં, સૂર્યનારાયણ પણ શું કરી રહ્યો છે? જે નિહારિકામાં જે ગેલેક્સીમાં છે એ ગેલેક્સીના કેન્દ્રમાં એ પણ શું કરી રહ્યો છે? કેન્દ્રની ફરતે ફરી રહ્યો. પણ એ ગતિનો આપણને અનુભવ થાય. આ લોકો કહે છે, જો આ મને ખબર નથી, 1 સેકન્ડમાં 2000 કિલોમીટર. આ વિચારી જોજો, આ ગતિ 1 સેકન્ડમાં 2000 કિલોમીટરની ગતિ આપણે ચાલી રહ્યા. તો અનુભવ થાય છે આપણને. વિચારો ભગવાનનું બળ કેવું. આવડી મોટી પૃથ્વી છે, એ પૃથ્વીને પણ શું કરી રહ્યા? પરિભ્રમણ કરાવી રહ્યા. એટલું જ નહીં, પૃથ્વીથી અનેક ગણો સૂર્યનારાયણ છે. સૂર્યનારાયણના બધા ગ્રહો જે છે એ સૂર્યમંડળ છે. સંપૂર્ણ સૂર્યમંડળનું પણ શું કરાવી રહ્યો છે? પરિભ્રમણ. એનું બળ કેટલું જો વિચાર. આપણે પેલું એક ભમરડો કરવાનું કે ને 2 વાર કરે ને પછી 4થી વાર તો પેલું ખભું દુખવા માંડે. આપણે બધા પેલો ભમરડો રમ્યા જો વિચાર. તેમ દોરી વિચારવી અને પછી ભમરડો શું કરવો પડે? આપણે ફેંકવાનો. 4 વાર ફેંકે ને પેલો ખભો દુખવા માંડે. આપણું બળ કેટલું. ઘણી વાર પેલા ઘણા વાર માતા કે પહેલે માળે ને જરા તકલીફ પડે. લગ્નમાં જવાનું તો પેલો પહેલો માળ નહીં નડે. બધે લગ્નમાં પહેલે માળે જાય વાડીમાં. પ્રવચનમાં આવવાનું ને ત્યારે પહેલો માળ નડે. દક્ષિણ ગુજરાતમાં લોકોને પૂછવાનું જ નહીં. કેમ? લગ્નની વાત આવે ને પહેલો જાય. કેમ? માતાજી લગ્નના લખું ચોખા એટલે પછી પૂછવાનું. માતાજી ઘરવાળી એવું બનાવે જ નહીં. લગ્નનું રીંગણ બટાકાનું શાક એ સારું લાગે, કારણ કે તેલ વગર બીજું કોઈ હોય નહીં ને. એટલે સ્વામીજી હંમેશા એટલે અમને એવું કહેતા કે જેટલું સ્વાદિષ્ટ લાગે ને એ શરીર માટે બધું નકામું. આપણું બળ કેટલું. નિરતિશય બલમ, અનંત બળ છે. આદિનો શું થયું? બાકીનું બધું જ લેવાનું. અનંત જ્ઞાન છે, અનંત સામર્થ્ય છે, અનંત ઐશ્વર્ય છે. વૈરાગ્ય, અનંત વૈરાગ્ય. આપણો વૈરાગ્ય કેટલો? સ્વામીજી કે આપણો વૈરાગ્ય એટલે વલસાડનો વૈરાગ્ય. આપણો વલસાડ છોડીને ઋષિકેશ જાય ને એટલે એને જ માને કે હું વલસાડનો વૈરાગ્ય થાય. ભગવાનનો વૈરાગ્ય કેવો? ભલે ને તમે 56 ભોગ ભગવાનને ધરાવો, એમાંનું કશું ભગવાન અડકે જ નહીં, ત્યાં ચૂકી રાખે. આપણે તો કોઈ આપે ને પહેલું થેલા મૂકી જ દેવાનું, અને થેલો નહીં તો બાજુવાળા પાસે માગી લેવાનું, ભાઈ લાવ તો થેલો. ગમે એટલે કહેવામાં આવે કે બધા એક જ લાડવો લેવાનો છે, બધા 2 લઈને જ જાય. વૈરાગ્ય કેટલું. સ્વામીજી કે નહીં ગમતું હોય ત્યારે બધા વૈરાગી, પણ ગમતું સામે આવે ને પછી શું થઈ જાય? બધું વૈરાગ્ય ઓગળી જાય, બાષ્પીભવન થઈ જાય વૈરાગ્ય. ભગવાનનું વૈરાગ્ય કેવો? અનંત વૈરાગ્ય. એટલે હું હંમેશા ભગવાન ત્યારે જ કૃપા કરે જ્યારે તમે ઈચ્છા કરો. ભગવાનનો પૂર્ણ વૈરાગ્ય છે. એટલે જે જેવું છે ને એવું જે અપનાવે. અનુમંતા આવશે 13મા અધ્યાયમાં. જા સમજો ભગવાન કોણ છે? અનુમંતા. અનુમંતા જેવા છે ને એવા જ તમારું શું કરતો રહે છે? જેવા છો એવા જ તમને સ્વીકાર, જેવા છો એવા જ તમને મંજૂરી આપતો રહે છે. સિગરેટ પીતો હોય સિગરેટ પીતો રહે. ભગવાન ઉપદ્રષ્ટા અનુમંતા છે, બધાને સંમતિ આપતો પડે. ભગવાનનો વૈરાગ્ય એવો છે કે દરેક વ્યક્તિને ખોટાને પણ શું કરતો રહે છે? એ સંમતિ આપે. વારંવાર એટલે બધાને એક જ વાત કરું, તમારું હૃદય ભગવાન ચલવી રહ્યો છે એમ નહીં. જે એમ કે છે કે હું ભગવાનના અસ્તિત્વને માનતો નથી, એનું હૃદય પણ કોણ ચલવી રહ્યો? ભગવાન જ ચલવી રહ્યો. એના પેટમાં પાચન કોણ કરી રહ્યો? ભગવાન જ કરી રહ્યો. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પચામી અન્નમ. વિચારો, જે માનતો નથી એનું હૃદય ભગવાન જ ચલવી રહ્યો. અને વૈરાગ્ય કે કોઈ વિરોધ નહીં, અનુમંતા, સર્વને
સંમતિ આપે. જે જેવો છે ને એવો એ સ્વીકારી શકે. આપણને બહુ મુશ્કેલ છે હંમેશા. એટલે કહો પેલા પતિ પત્ની ને આ જ મુશ્કેલી. 50 વર્ષ સાથે રહ્યા પછી પણ આ એક ફરિયાદ તો રહે. કઈ રે માતાજી અમારે એને છે ને હું હંમેશા કહું બસ તું આ છોડી દે ને તું એટલે આપણે સુખી. પેલીને પૂછે તો એ આવું જ કહેતી હોય છે અમારે એને છે ને આટલું એક જ મગજ મારી એ છોડી દે ને એટલે આપણે શાંતિ. 50 વર્ષ આમ જ નીકળી ગયા. જો આ તમે સ્વીકારી શકીએ નહીં. આપણે સર્વને અનુમતિ આપી શકીએ છીએ, સર્વને સંમતિ આપી શકીએ છીએ નહીં. જો અને પૂર્ણ વૈરાગ્ય. જે જેવું છે એવું રહેવા દેવાની શક્તિ ભગવાનમાં છે. જે સ્વામીજી એટલે હંમેશા અમને કહેતા કે જ્યાં સુધી વ્યક્તિ પોતાને બદલવા નહીં માંગે ત્યાં સુધી ભગવાન એને બદલી શકે નહીં. તમે એમ માનતા માતાજી હું જે કરું છું બરાબર છે, ભગવાન કે હા બરાબર છે. જ્યાં સુધી પેલો અર્જુન બોલ્યો નહીં કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ, અર્જુન જ્યાં સુધી કબૂલ નહીં કર્યું કે ભગવાન મારા વિચાર કરવામાં જ ક્યાંક ખોટ છે. અઘરું છે આ. 25 લોકો આપણી વાહ કરતા હોય ને એટલે પછી આવું કેવું કે હું જે વિચારું છું એ ખોટું છે એ કેવું અઘરું પડે. તમે જે રીતે વિચારો છો એ રીતે જ ભગવાન શું કરે અનુમંતા પૂર્ણ વૈરાગ્ય પૂર્ણ યશ. આ જેટલો પણ યશ, જેટલી પણ નામના, જેટલી પણ કીર્તિ છે બધી કોની કીર્તિ છે? ભગવાનની છે. ધારો કે કોઈ વ્યક્તિ ખૂબ પ્રસિદ્ધ છે પણ એ પ્રસિદ્ધિ કોને કારણે છે? ધારો કે એની બુદ્ધિને કારણે એ પ્રસિદ્ધ છે પણ એ બુદ્ધિ તો કોની છે? બુદ્ધિમતામ અસ્મિ. 7મા અધ્યાયમાં ભગવાન કહી ગયા જે તેજસ્વી છે એ તેજસ્વીઓનું તેજ પણ હું જ છું, બળવાનોનું બળ પણ હું જ છું, બુદ્ધિમાનોનું બુદ્ધિ હું છું, તપસ્વીઓનું તપ હું છું. જો વિચાર ભગવાન કે આ બધી મારી જ પ્રસિદ્ધિ છે, તારી છે જ નહીં. છતાં આપણે શું કરતા ફરીએ? સર્વ પ્રસિદ્ધિ પણ સર્વ યશ પણ ભગવાન, અનંત યશ છે ભગવાન હંમેશા. એટલે તમને એવું લાગતું ને મને તો બધા જ ઓળખે, કોઈ ઓળખે નહીં. આ તમે જો એપાર્ટમેન્ટમાં રહેતા હોય કે સોસાયટીમાં રહેતા હોય એ એપાર્ટમેન્ટ બધા એપાર્ટમેન્ટ વાળા તમને ઓળખતા જ નહીં હોય. આપણું યશ કેટલું? હા, સર્વ જ્ઞાન, સર્વ ઐશ્વર્ય, સર્વ બળ, સર્વ તેજ, સર્વ યશ, સર્વ વૈરાગ્ય પણ કોણ છે? આ પરમાત્મા. એટલું જ નહીં, સર્વ શ્રી, શ્રી અને સંપત્તિ, સર્વ પ્રકારની સંપત્તિ કોની છે? પરમાત્માની સંપત્તિ. બે મિત્રો વાત કરતા મને એક મિત્રની પત્ની ત્યાં જાય, ત્રીજો મિત્ર આવે, પેલા પતિ પત્ની ઉભા છે બાજુ બાજુ, બીજો મિત્ર ત્યાં ઉભો છે, ત્રીજો આવે પણ એ ઘણા વર્ષો પછી મળે એટલે ઓળખતો નહીં હોય. પેલો બીજો મિત્ર જો આમ કે આ મારી પત્ની છે, ચાલે કે નહીં? પેલો બીજો મિત્ર ઓળખાણ શું આપે? આ મારી પત્ની છે, ચલવી લે, કોલર પકડી લે. જો આ સમજ. એમ સર્વ સંપત્તિ લક્ષ્મી કોની છે? નારાયણની. લક્ષ્મી નારાયણ આપણે જયારે કહીએ સર્વ લક્ષ્મી સર્વ સંપત્તિ પરમાત્માની. અને આપણે શું કરતા ફરીએ? બધું પેલું મારું મારું કરીએ. એટલે પેલું હિન્દીમાં બહુ સરસ કરે, જો મેરા મેરા કહે સો મરા, જો તેરા તેરા કહે તો તરા. સર્વ સંપત્તિ ઈશ્વર, અનંત સંપત્તિ. અને ઈશ્વરની અનંત સંપત્તિ સામે આપણી સંપત્તિ કઈ જ નથી. અને એટલે શંકર અર્જુન કહે છે ભગવાન કોઈ તમારા આ જ્ઞાનને, ઐશ્વર્યને, બળને, તેજને, યશને, સંપત્તિને કોઈ જાણતું નથી. તમે ઓળખો છો. ત્વમ વેત્થ. ત્વમ વેત્થ એટલે શું છે? તો ભગવાન તમે એ બધું ઓળખો છો, જાણો છો, પણ લોકો તમને આ પ્રકારથી ઓળખતા નથી. સ્વયમેવ ત્વમ આત્મના આત્માનં વેત્થ ત્વમ પુરુષોત્તમ. તમે પોતાને ઓળખો છો. ભૂત ભાવન ભૂતેશ દેવ દેવ જગતપતે. તમે કોણ છો? ભૂત ભાવન, ભૂતાની ભાવયતી ભૂત ભાવન. સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ જેમાંથી થઈ સર્વ પ્રાણીઓને ઉત્પન્ન કરનાર તમે છો. ભૂત ભાવન, સર્વભૂતો તમારામાંથી જ ઉત્પન્ન થયા, સર્વભૂતોને ઉત્પન્ન કરનાર પણ તમે જ છો. ભૂતેશ, સર્વનું સંચાલન કરનાર, સર્વનું શાસન કરનાર પણ કોણ છે? તમે જ છો. આપણને એમ આપણું શાસન કેટલું? જો આ વિચારી હંમેશા કહું આપણું શાસન કેટલું? એટલે છોકરાનો છોકરો પેલો 2 વર્ષનો એ આપણું સાંભળતો નહીં હોય. એને એમ કે ભાઈ અહીંયા સ્વામીજી કે પેલો બાળકે આપણને આપણી મર્યાદા બતાવી છે કે આપણું શાસન કેટલું.
મહાત્માઓને ઘરે લઈ જાય, જેટલે પણ ઘરે લઈ જાય ને એટલે પેલા એ લોકો બહુ ઉત્સાહ હોય, એટલે પેલા બાળકને આગળથી ગોખાવી રાખે, જો સ્વામીજી આવવાના, જો માતાજી આવવાના, તો માતાજી આવે ને ત્યારે વક્રતુંડ બોલજે, હા ચલો આ પાડી. પણ જ્યાં પેલા માતાજી આવે ને તો બોલતો વક્રતુંડ, ગમે એટલી પેલા માતા પિતા તૈયારી કરે, બધી તૈયારી પર આ બાળકો શું કરી દે, પાણી પીરી. આપણું શાસન. ભૂતેશ, તમે કોણ છો? સર્વનું શાસન કરનાર. ભૂતેશ એટલું જ નહીં, દેવ દેવ, સર્વ દેવતાઓના પણ દેવતાઓ તમે છો. આ દેવોને પણ દેવ બનાવનાર તમે છો, સર્વ દેવતાઓના પણ પૂજનીય તમે જ છો ભગવાન. સર્વ દેવતા, મનુષ્ય દેવતાઓની પૂજા કરે છે, પણ સર્વ દેવતાઓ કોની પૂજા કરી રહ્યા છે? તમારી પૂજા કરી રહ્યા છે. દેવ દેવ જગતપતે, આ સંપૂર્ણ જગતના પતિ પણ તમે જ છો ભગવાન. જગતપતિ નો શું થાય? પાલયતી ઇતિ પતિ, જે સર્વનું પાલન કરનાર, સર્વની ઉત્પત્તિ કરનાર પણ તમે જ છો, સર્વનું શાસન કરનાર પણ તમે જ છો, સર્વનું પાલન કરનાર પણ તમે જ છો. આપણે બે છોકરા ઉછેરીએ ને એમાં તો જાણે ભગવાન પર ઉપકાર કરી દીધો, દમ નીકળી જાય. પણ સંપૂર્ણ શાસનનું પાલન ભગવાન કરી રહ્યું. હું હંમેશા એટલા માટે આપણે તો પેલું પાલન, છોકરાઓ જો મામાને ઘેર જાય ને તો બહેનો શાંતિ, મામાને ઘેર નહીં એને મિત્રને ત્યાં મૂક્યા તો ઘરમાં આપણને શું લાગે? શાંતિ લાગે. રવિવાર હોય ને ત્યારે શાંતિ લાગે. કેમ? સ્કૂલે જવાનું નહીં, ટ્યુશન જવાનું, શાંતિ. રજાનો દિવસ છે એટલે શું કહેવાય? સ્વામીજી કે ધારો કે ભગવાન લક્ષ્મીનારાયણ સર્વનું પાલન કરનાર, એકાદ દિવસ લક્ષ્મી જો ભગવાનને એવું કે ચાલો ને આપણે જરા ફરવા જઈએ, આજકાલ લોકો શું કે બ્રેક લઈએ કહીએ ને, લક્ષ્મી એમ જરાક આ પાલન કરવામાંથી બ્રેક લો જરા, બધાને બ્રેક લાગી જાય. જો આ સમજ, જગતપતિએ સંબોધન કરે. જો આ સમજ, હે ભૂત ભાવન, હે ભૂતેશ, હે દેવ દેવ, હે જગતપતે. અર્જુન સમજી ગયો, સર્વની ઉત્પત્તિ કરનાર પણ એ જ પરમાત્મા છે, સર્વનું પાલન કરનાર પણ એ જ ભગવાન છે, સર્વનું શાસન કરનારો પણ એ જ ભગવાન છે. સર્વ દેવતાઓનો પણ દેવતા એ પરમાત્મા. આમ અર્જુન એ પરમાત્માને ઓળખી ગયો કે ભગવાન તમે આ છો. અને એટલું જ નહીં, આગળ ભગવાન અર્જુન ભગવાનને કહે છે ભગવાન આ તમારું જો સ્વરૂપ હોય અને તો પછી હું તો કઈ કહી શકું એમ છું જ નહીં. હું શું કહી શકું તમારા વિશે? જેટલું પણ કહીશ એ બધી વસ્તુ શું પડવાની? ટૂંકું પડે. ગમે એટલું હું તમારું વર્ણન કરું, ગમે એટલી હું તમારી પ્રશંસા કરું, ગમે એટલી હું તમારી સ્તુતિ કરું, પણ તમારી સ્તુતિ શું થવાની? અધૂરી જ રહેવાની. એટલે આપણે આ નવરાત્રી આવે આપણે ગરબામાં કહીએ, કયા નામે લખે કંકોત્રી, હરિ તારા હજાર નામ. આ બધાની પાછળ આ શ્લોકો છે. આ સમજો, કયા નામથી આપણે ભગવાનને બોલાય? બધા જ નામ ભગવાનના છે. કયા એક રૂપને આપણે વર્ણન કરીએ, કયા એક રૂપનું પૂજન કરીએ? સર્વરૂપ ભગવાનના જ છે. અને એટલા માટે હે ભગવાન, હે કૃષ્ણ પરથી હે ભગવાન પર આવી ગયો. આ સમજવાનું. અર્જુન પહેલા શું કરતો હતો? હે કૃષ્ણ, હે માધવ. હવે કોના પર આવી ગયો? હે ભગવાન. બદલાઈ ગયું. જો ભગવાન તમે અનંત છો અને તમારું જ્ઞાન ઐશ્વર્ય અનંત છે અને તમે પોતે જ પોતાને જાણો છો, બીજું કોઈ જાણતું નથી, તો પછી શું છે? તમારા વિશે મારે જાણવું હોય તો અન્ય કોઈ પાસે હું જાણી શકું એમ છે? તમે જ તમારા સ્વરૂપનું વર્ણન કરી શકો, તમે જ તમારા વર્ણનનું, તમારા સ્વરૂપનું ઉપદેશ કરી શકો ભગવાન. અને એટલા માટે હે ભગવાન, હું જ તમને, હવે આવતીકાલે આપણે જોઈશું કે અર્જુન ભગવાનને વિનંતી કરે કે આ ભગવાન તમારું અનંત જો વિભૂતિ હોય, અનંત જ્ઞાન અને ઐશ્વર્ય હોય તો એને કહેવા માટેનું સામર્થ્ય પણ તમારી પાસે છે. અન્ય કોઈ પણ પ્રકારે તમારું વર્ણન કરી શકે એમ છે જ નહીં. અને ભગવાન એટલા માટે ભગવાન હું તમને વિનંતી કરું છું કે તમે જ તમારું આ વિભૂતિનું વર્ણન મને કરો. આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ
न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ